Good morning, friends. How are you all? કેમ છો તમે બધા? મજામાં છો? ઓકે. આજે આપણે યુનિટ 8 નો જે બીજો પાર્ટ છે, જે અધૂરો પાર્ટ આપણે રાખ્યો હતો, એ આપણે આજે શરૂ કરીશું. પહેલા પાર્ટની અંદર આપણે શુભાંગી, મિત્રા અને દેવાંગી કે જે MS યુનિવર્સિટી બરોડાની અંદર ઝૂલોજીના સેકન્ડ યરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની એમના ઘરે રહેવા આવે છે. હવે ઝૂલોજી એટલે જે પક્ષીશાસ્ત્રી હોય છે, જે પ્રાણીશાસ્ત્રી, પ્રાણી અને પક્ષીઓને લગતું જે શાસ્ત્ર છે એનો અભ્યાસ એ કરતી હોય છે. એટલે એને પક્ષીઓની અંદર ખૂબ જ ઊંડો રસ ધરાવે છે. હવે એ રસ એ મિત્રા સાથે એ શેર કરે છે. મિત્રાની જે બેન છે એની સાથે એ શેર કરે છે શુભાંગી જોડે. આપણે જોયું હતું કે અલગ અલગ પક્ષીઓનો રંગ, અમુક જે પક્ષીઓ હોય છે એ ડલ હોય છે, અમુક હોય છે એ થોડાક ઘટ્ટા કલરના હોય છે. તો એનું કારણ શું છે તો એ પણ આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. તો આ લેક્ચરની અંદર આપણે આગળ હવે ચર્ચા કરીશું. પેજ નંબર 95 પર લાસ્ટ પેરેગ્રાફ આપણે પહોંચ્યા હતા. શુભાંગી સેડ, "Wow, that is great. My teacher also says that we should be helpful to other." અહીંયા શુભાંગી કહે છે કે વાવ, ખૂબ સરસ, અરે તે તો ખૂબ સારી વાત છે કે મારા શિક્ષક પણ અમને કહે છે કે આપણે બીજા લોકોની હેલ્પ કરવી જોઈએ. હવે આવું શા માટે કીધું તો આગળનો એક પેરેગ્રાફ છે, આપણે ફરીવાર રિપીટ કરી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે શા માટે અહીંયા આ ઉદ્ગાર નીકળ્યા હતા. દેવાંગી સેડ, "Such a difficult task to feed the whole family." હવે દેવાંગી જે હોર્નબિલની વાત કરી હતી, ત્યારબાદ એક કેરિંગ ડ્યુડ છે એની વાત કરતા હતા કે એક આખા ફેમિલીને, સમગ્ર ફેમિલીને ખવડાવવું એ ખૂબ જ ડિફિકલ્ટ કાર્ય છે. અને આ માટે જે પક્ષી છે હોર્નબિલ એ આખો દિવસ ફૂડ કલેક્ટ કરે છે, એનો જે ખોરાક હોય છે એ ભેગો કરે છે, એકઠો કરે છે. અને ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુ ઘેલો. એટલે હોર્નબિલને વહુ ઘેલો કહેવામાં આવે છે. એનું કારણ શું છે કે એના જે ફિમેલ પાર્ટનર હોય છે, જે માદા છે, એની ખૂબ જ કેર લેતો હોય છે, કાળજી લેતો હોય છે. અને આ વર્તનને કારણે એનું નામ પડ્યું છે વહુ ઘેલો. મીનિંગ વન હુ ટેક્સ કેર ઓફ હિઝ વાઇફ. વહુ ઘેલો એટલે કે જે એના પત્નીની વધારે કાળજી લેતો હોય છે તે માટે શુભાંગી કહે છે કે આપણે પણ બીજાઓની મદદ કરવી જોઈએ. Turn the page number 96. May I ask one more question? દેવાંગી, sure dear. અહીંયા શુભાંગીને બીજો એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે, એટલે પરમિશન માંગે છે કે શું તમને બીજો એક પ્રશ્ન પૂછી શકું? દેવાંગી એને હામાં જવાબ આપે છે. શુભાંગી, "When I visited my friend Nazmin's home in the Polo forest, I saw many nests of weaver birds." weaver bird એટલે કે સુગરી. એટલે કે જ્યારે એની બહેનપણી જે પોલો ફોરેસ્ટમાં રહે છે ત્યાં એના ઘરે ગઈ હતી, મુલાકાત લીધી હતી, ત્યારે એને બબુલ ટ્રી ઉપર ઘણા બધા સુગરીના માળા જોયા હતા. સો બ્યુટીફુલ, હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ. એટલે કે તેઓ કઈ રીતે તેઓના માળા બાંધે છે. દેવાંગી સેડ, "Look at this picture in the book. It's a weaver bird. The bird is known as sugri in Gujarati, meaning one who builds beautiful houses. Look at the picture." ચિત્ર જુઓ, તે weaver bird છે એટલે કે સુગરી છે. આ પક્ષીને આપણે ગુજરાતીમાં સુગરી કહીએ છીએ. એનો અર્થ એવો થાય છે કે એ ઘરમાં who build beautiful house
કે જે સુંદર ઘર બનાવે છે. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nest. Almighty એટલે સર્વશક્તિમાન ઈશ્વર. એટલે કે સર્વશક્તિમાન ઈશ્વરે has gifted us આપને ભેટ આપી છે ડિફરન્ટ સ્કિલ, અલગ અલગ જુદી જુદી આપણને સ્કિલ આપી છે, કૌશલ્ય આપ્યા છે. એ જ રીતે વીવર બર્ડને નેસ્ટ એટલે કે માળો અને વીવ એટલે ગૂંથવું, ટુ વીવ એટલે કે ગૂંથવું, કે માળો ગૂંથવાની જે કળા છે એ કળા એમને ભેટ આપી છે. આમ તો ઈશ્વરે આપણે દરેકને કંઈક ને કંઈક કૌશલ્ય આપ્યા છે, સ્કિલ આપી છે, આવડત આપી છે. એ જ રીતે પક્ષીને આમાં સુગ્રીને માળો કઈ રીતે ગૂંથવો, એ માળા ગૂંથવાની કળા એમને ગોડ ગિફ્ટ છે. Weaver bird prefer long thread like grasses leaf to build their nest. Weaver bird prefer એટલે કે પસંદ કરવું, પછી એક શબ્દ આવે છે થ્રેડ લાઇક, દોરા જેવું. થ્રેડ એટલે કે દોરો. ગ્રાસ લીવ એટલે કે જે ઘાસ હોય છે એ ઘાસનું જે પાન હોય છે એ પાન એટલે કે દોરા જેવા એનો ઉપયોગ દોરાની જેમ એ પોતાના માળાને બાંધવા માટે કરે છે. એટલે કે જે ઘાસના તણકલા હોય છે એ તણકલાને દોરાની જેમ એ લોકો ઉપયોગ કરે છે. શુભાંગ, દીદી, who builds a nest, the male bird or the female bird? હવે શુભાંગીને અહીંયા ક્યુરિયોસિટી વધતી જાય છે, એક પછી એક સવાલ કરે છે. અને આ એક સારી વાત પણ કહેવાય કે જ્યારે આપણને અંદર કોઈ જિજ્ઞાસા ઉત્પન્ન થાય, ક્યુરિયોસિટી થાય, ત્યારે આપણે નવું નવું જાણતા હોઈએ છીએ. પણ અત્યારે જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછતા નથી. ક્લાસમાં ઘણીવાર આપણે કહેવામાં આવે છે કે કોઈ ડિફિકલ્ટી હોય, કંઈ પ્રશ્નો હોય, ન સમજાતું હોય તો ઇસી મિનિટે પૂછી લો. તો એને થશે શું કે તમારો જે ડાઉટ હોય એ ઓન ધ સ્પોટ ક્લિયર થઈ જાય છે. તો અહીંયા શુભાંગીને બીજો પ્રશ્ન થાય છે કે આ માળો કોણ બાંધે છે, નર પક્ષી કે માદા પક્ષી? દિવાંગી, મેલ weaver birds build nest. It takes nearly 18 days to complete nest building. મેલ weaver bird એટલે કે જે નર સુગ્રી છે એ માળો બાંધે છે અને આખો માળો કમ્પ્લીટ થવામાં 18 દિવસની આજુબાજુનો ટાઈમ લે છે. એટલે કે 18 દિવસની આસપાસનો સમય એક માળાને બાંધવા માટે થાય છે. When the nest is half completed, અને જ્યારે એ માળો અડધો હોય છે, એટલે કે સંપૂર્ણ નથી, અડધો હોય છે, ત્યારે the male invites female for pairing by its song. તો pairing એટલે કે જોડી બનાવવી. એટલે કે જ્યારે જે માળો છે એ અડધો કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે નર પક્ષી ગીત ગાઈને માદા પક્ષીને જોડી બનાવવા માટે આમંત્રિત કરે છે. એટલે કે અડધો કમ્પ્લીટ થઈ ગયો છે પછી એ ગીત ગાય છે અને ગીત ગાઈને જે ફિમેલ સુગ્રી હોય છે એને આમંત્રિત કરે છે, એને બોલાવે છે. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ, અને જો તે માળાને સ્વીકાર કરે, એક્સેપ્ટ સ્વીકાર કરે, both of them finish the nest. સ્વીકાર કરો એટલે કે જ્યારે, એટલે કે જો તેણીની એ માળાનો સ્વીકાર કરે ત્યારે બંને એ અધૂરા માળાને શું કરે છે, ફિનિશ કરે છે, પૂર્ણ કરે છે.
ઇફ સી ડઝન્ટ ધ નેસ્ટ ઇઝ અબેન્ડન, અને જો તે સ્વીકાર ન કરે તો એ માળાને ત્યજી દેવામાં આવે છે. અબેન્ડન છોડી દેવું, ત્યજી દેવું. તો દેવાંગીનો પ્રશ્ન હતો કે આ જે માળો છે એ માળો કોણ બનાવે છે, મેલ કે ફિમેલ? સોરી, શુભાંગીનો પ્રશ્ન હતો અને એનો જવાબ દેવાંગી આપે છે કે જે માળો છે એ બનાવનાર કોણ છે? મેલ શુક્રી, મેલ વીવર પણ. અને એ માળાને કમ્પ્લીટ થતાં 18 દિવસની આજુબાજુનો સમય થાય છે. અને જ્યારે એ અડધો એટલે કે હાફ નેસ્ટ તૈયાર થઈ જાય છે ત્યારે જે મેલ હોય છે, જે નર પક્ષી છે, એ ગીત ગાઈને માદા પક્ષીને આકર્ષે છે, એને આહ્વાન કરે છે, એ માળાનો સ્વીકાર કરવાનું કહે છે. અને જો તે સ્વીકાર કરી લે કે જો માળો એને પસંદ આવી જાય, માળો એનો સ્વીકાર કરે તો બંને ભેગા થઈને જે અધૂરો માળો છે એને શું કરે છે? કમ્પ્લીટ કરે છે. આ તો વાત થઈ એનો સ્વીકાર કરવાની. પરંતુ જો ન સ્વીકાર કરે તો જે અડધો માળો છે એ અડધા માળાને શું કરે છે? એ લોકો એમને એમ જ રાખે છે, એને પછી પૂર્ણ કરતા નથી. Subhangi said, then it must be very difficult for the male to build more than one nest. તો પછી તો જે મેલ પક્ષી છે એના માટે એકથી વધારે માળા બાંધવા ખૂબ જ કપરું બનતું છે. દેવાંગી said, yes, absolutely right. હા, ખરેખર. કારણ કે એક માળો બાંધે, જો એનો સ્વીકાર ન કરે તો પછી એને બીજો બાંધવો પડે છે, બીજું ગીત ગાઈને બીજાને આહ્વાન કરવું પડે છે. એટલે આ રીતે એકથી વધારે માળા બનાવવામાં એને થોડીક તકલીફ થાય છે. A male often makes many nests during nesting season. Season એટલે કે ઋતુ. ડ્યુરિંગ દરમિયાન તો નર પક્ષી ઘણીવાર ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન એટલે કે માળા બાંધવાની ઋતુમાં, સિઝનમાં ઘણા બધા માળાઓ બાંધે છે. શુભાંગી સેડ, પુઅર બોય, બેચારો છોકરો. આઈ રિમેમ્બર ધેટ આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. ઇનકમ્પ્લીટ, અપૂર્ણ. પછી શુભાંગી કહ્યું કે મેં ઘણા બધા અધૂરા, ઇનકમ્પ્લીટ, અપૂર્ણ જે માળા હોય છે એ પણ જોયા છે. કારણ કે પોલો ફોરેસ્ટ છે તો ત્યાં આવા પક્ષીઓ જોવા મળે છે, તો ત્યાં એને આ બધું જોયું. દેવાંગી said, Subhangi, the birds are not only our friends but they also help us in many ways. શુભાંગી, પક્ષીઓ એ માત્ર આપણા જ મિત્રો નથી, બટ they also help us in many ways. તેઓ બીજી ઘણી બધી રીતે આપણને ઉપયોગી પણ છે. એટલે પક્ષીઓ મિત્ર હોવા છતાં આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે. અહીંયા નોટ ઓનલી બટ ઓલ્સો, આ એક પેરિંગ કન્જક્શન છે. માત્ર આ જ નહીં, આ પણ. એટલે કે જ્યારે આપણી સમક્ષ, આપણી સામે બે વિકલ્પો હોય અને એ બંને વિકલ્પનો સ્વીકાર કરવો હોય તો આ કન્જક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. નોટ ઓનલી બટ ઓલ્સો. આપણે અગાઉ વાત કરી હતી કે આઈધર ઓર, નાઈધર નોર, બટ ઓલ્સો આ બધા પેરમાં વપરાય છે. આઈધર બે વિકલ્પ છે અને બેમાંથી માત્ર એકનો સ્વીકાર કરવાનો છે, કાં તો આ કાં તો આ. જો એવું કહેવું છે તો આઈધર ઓર વપરાય છે. નાઈધર નોર, બંને વિકલ્પોમાંથી કોઈની સ્વીકૃતિ કરવાની નથી, કોઈનો સ્વીકાર કરવાનો નથી, તો નાઈધર નોર. અને બે વિકલ્પ છે, હું આ પણ કહીશ ને આ પણ કહીશ, તો નોટ ઓનલી બટ ઓલ્સો. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કન્જક્શનમાં આવી શકે છે. યુ નો ધ વલ્ચર. તમે વલ્ચરને જાણતા હશો, ઓળખતા હશો.
વલ્ચર એટલે કે ગીધ. Git. Generally, people do not like vultures as they eat carcasses or dead animal. Carcasses એટલે કે મૃત પ્રાણી અથવા પક્ષી. જે પ્રાણી અથવા પક્ષીના જે અવશેષો હોય છે એને તેઓ ખાય છે. માટે જનરલી સામાન્ય રીતે લોકોને વલ્ચર પસંદ નથી. તો એનું કારણ શું છે કે એ જે ડેડ એનિમલ હોય છે, જે મૃત પ્રાણી અથવા પક્ષીઓ હોય છે એનું માંસ એ ખાય છે અને માટે આપણે એને પસંદ કરતા નથી. બટ they are called scavenger because as they clean our surrounding by eating the rotten dead body. પણ તેઓને સ્કેવેન્જર કહેવામાં આવે છે, સફાઈદાર કહેવામાં, સાફ સફાઈ કરનાર કહેવામાં આવે છે. રોટન એટલે સડેલું, ટીયર ચીરું, ફ્લેશ માંસ. પણ તેઓને આપણે સફાઈ કર્મચારી તો સફાઈ કરનાર કહીએ છીએ, કારણ કે તેઓ જે આપણું આજુબાજુનું સરાઉન્ડિંગ છે, સરાઉન્ડિંગ એટલે કે આસપાસનું વાતાવરણ છે, એમને ક્લીન રાખે છે બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડીઝ. જે પ્રાણી મૃત પામી ગયું છે, જે પક્ષી મૃત પામી ગયું છે, એના સડી ગયેલા માંસને, સડી ગયેલા અવશેષોને એ ખાઈને એ સફાઈનું કામ તેઓ કરે છે. માટે તેને સ્કેવેન્જર્સ કહેવામાં આવે છે. ઘણીવાર આપણે ધ્યાનમાં લીધું હશે કે કોઈ પક્ષી રોડ ઉપર મૃત્યુ પામી ગયું છે. માની લો કે સવારના સમયમાં આપણે સ્કૂલે આવીએ તો રસ્તામાં આપણે એનું આપણું ધ્યાન એ તરફ જશે, પણ જ્યારે આપણે વળતા જઈએ છીએ ત્યારે એ પક્ષી એ ત્યાં હોતો નથી. તો એને કોણ લઈ ગયું? અત્યારે તો ગીધની સંખ્યા ઓછી છે, પણ એને સફાઈ કરનાર અથવા એને ખાનાર એ આવા પ્રાણી, આવા પક્ષીઓ છે. તો માટે એને સ્કેવેન્જર કહેવામાં આવે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. ઓબ્ઝર્વ એટલે અવલોકન કરવું, ઇટ્સ બીક ઇન ધ પિક્ચર, ચિત્રમાં એની ચાંચનું અવલોકન કરો. ત્યાં એક એની બુકની અંદર આ જે વલ્ચર છે એનું ચિત્ર બતાવે છે અને જોવે છે કે એની ચાંચ જુઓ, એને ઓબ્ઝર્વ કરો, એનું અવલોકન કરો. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડી. તો એની જે ચાંચ હોય છે એ ચાંચ આ રીતે વાંકી હોય છે. એટલે કે એની ડિઝાઇન, એની રચના જ એ રીતે કરવામાં આવી છે ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. જે મૃત પ્રાણીઓ છે, જે મરી ગયા છે એવા પ્રાણીઓના શરીરમાંથી માંસને ચીરવા માટે એની રચના કરવામાં આવી છે. તો ટીયર, અહીંયા ટીયર એટલે આંસુ નહીં પણ ચીરવું, ફાડી નાખવું, અને ફ્લેશ એટલે કે માંસ. શુભાંકી છે યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. કર્વ એટલે વળાંક, ઓફ ધ બીક, બીક શબ્દ આપણે પાર્ટ 1 માં આવી ગયો છે. બીક એટલે કે ચાંચ. બીક અને બિલ આ બંને શબ્દોનો અર્થ થાય છે ચાંચ. હા, તેની વાંકી વળેલી, વળેલું, કર્વ એટલે કે વાંકું અથવા વળેલું જે ચાંચ છે એ કેવી છે? વેરી શાર્પ. શાર્પ એટલે તીક્ષ્ણ, ધારદાર. Didi, I have not seen any vulture soaring in the sky for the last so many months. Soar, હવામાં, આકાશમાં ઉડવું. સોર એટલે ઉડવું. એટલે કે મેં
કેટલાય મહિનાઓથી છેલ્લા કેટલાક મહિનાઓથી ગીધને આકાશમાં ઉડતા જોયા નથી. વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ શું છે? રીઝન મીન્સ કારણ. દેવાંગી, એટ પ્રેઝન્ટ people use medicine to cure sick cattle. એટ પ્રેઝન્ટ એટલે કે હાલમાં, અત્યારે લોકો જે બીમાર ઢોર હોય છે, કેટલ એટલે કે ઢોર, બળદ, ગાય, એવા જે ઢોર છે એ ઢોરને સાજા કરવા માટે, એટલે કે બીમાર ઢોર છે, સિક એટલે બીમાર અને ક્યોર એટલે સાજું ઢોર, તો બીમાર ઢોરને સાજા કરવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. when that cattle dies, અને જ્યારે તે ઢોર મૃત્યુ પામે છે, vulture its body, તો ગીધ તેના શરીરને ખાય છે. ડાયક્લોફેનિક is very harmful for the vulture. ડાયક્લોફેનિક એક દવાનું નામ છે, ડાયક્લોફેનિક. તો એ દવા, આ જે કેટલ હોય છે, જે મેડિસિન હોય છે, એ મેડિસિન એ ઢોરાઓને સાજા થવા માટે આપવામાં આવે છે અને એવું માંસ આ વલ્ચર ખાય છે. અને આ ડાયક્લોફેનિક એ ગીધ માટે ખૂબ જ નુકસાનકારક છે. આફ્ટર ઇટિંગ સચ અ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈઝ વિથિન અ ફ્યુ ડેઝ. અને આવું માંસ ખાવાને કારણે, આવું માંસ ખાવ્યા પછી થોડાક જ દિવસોની અંદર ધીમે ધીમે તે મૃત્યુ પામે છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. 97% આજુબાજુ આસપાસ જે ગીધની વસ્તી છે એ ગુમ થઈ ગઈ છે અથવા નાશ પામી છે. હવે આ એનું કારણ હતું કે આજના સમયમાં આપણે ગીધને જોતા નથી, જોવા મળતા નથી. તો એનું કારણ આ છે, કારણ કે અત્યારે ઢોરાઓને તરત જ સાજા કરવા માટે આવી અલગ અલગ પ્રકારની મેડિસિન વાપરવામાં આવે છે અને એમાં એક છે ડાયક્લોફેનિક. આપણે તમે માથાનો દુખાવો અથવા તમને કોઈ દુખાવો હોય તો દવા તમે જો કન્ટેન્ટની અંદર ડાયક્લોફેનિક લખ્યું હશે, તો ડાયક્લોફેનિક એ આ ઢોરાઓને આપવામાં આવે છે અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમનું જે માંસ છે એ માંસ આ ગીધ ખાય છે અને એ ખાવાને કારણે થોડાક દિવસોની અંદર એ લોકો પણ મૃત્યુ પામે છે. અને માટે 97થી વધારે અથવા એની આજુબાજુ પર્સેન્ટેજ જે વસ્તી છે ગીધની એ અત્યારે ગુમ થઈ ગઈ છે, તો નાશ થઈ ગઈ છે. હવે આગળ જોઈએ. શુભાંગી, it simply means that we the human beings are very selfish. It simply means, એનો સરળ અર્થ એ છે કે આપણે હ્યુમન બીંગ્સ, માનવ જાતિ ખૂબ જ સ્વાર્થી છે. We do not care for other living beings on the earth. આપણે do not care for other living beings, બીજા જે જીવ છે, લિવિંગ બીંગ્સ છે, એનો આ પૃથ્વી ઉપર આપણે કાળજી લેતા નથી. આપણે માત્ર આપણી જ કાળજી લઈએ છીએ. બીજા જે પ્રાણીઓ છે, જે પક્ષીઓ છે, એની દેખરેખ આપણે લેતા નથી. Why are we not doing anything to save the birds? શા માટે આપણે આ પક્ષીઓને બચાવવા માટે કંઈ જ કરતા નથી? How can we help the birds? તો પક્ષીઓને બચાવવા માટે આપણે કઈ રીતે મદદ કરી શકીએ? આપણે શું કરવું જોઈએ? એવું શુભાંગીને પ્રશ્ન થાય. દેવાંગી, you can offer grains, grain એટલે અનાજ, and water for birds. આપણે જોઈએ છે કે ઉનાળાનો સમય હોય તો વોટ્સઅપની અંદર, ટેક્સ્ટ મેસેજની અંદર આવા મેસેજો પડતા રહે છે કે પોતાના ઘરની આગળ પાણીનું કુંડું રાખો, થોડા અનાજના દાણા નાખો, જેથી કરીને આ જે પક્ષીઓ છે એ ગરમીને જે તરસ્યા હોય છે તો એની તરસ છીપાય. તો આ રીતે આપણે એને મદદ કરી શકીએ છીએ. તો અનાજના દાણા અને પાણી એ પક્ષીઓને આપવા જોઈએ. Nowadays we get to see very few sparrows, right? Nowadays, આજકાલના દિવસોમાં આજે આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ સાવ ઓછી ચકલીઓ છે.
તમે પણ કદાચ નોટિસ કર્યું હશે કે ચકલી અત્યારે આપણને જોવા મળતી નથી. હા, તમને ગામડા વિસ્તાર હોય તો ત્યાં તમને જોવા મળશે, પણ શહેરમાં ચકલીનું પ્રમાણ ખૂબ જ નહીવત થઈ ગયું છે. અહીંયા કહ્યું છે વેરી ફ્યુ. ફ્યુ એટલે સાવ થોડી, નહીવત, અને અ ફ્યુ થોડું ઘણું. Where have they gone? તેઓ ક્યાં જતા રહ્યા છે? શુભાંગી, they have perhaps come to their mama's home for vacation. કદાચ, perhaps નો અર્થ થાય છે કદાચ. અહીંયા આપણે શબ્દ લીધો નથી, તો તમે તેમાં તમે ટેક્સ્ટ બુકમાં લખી કાઢજો perhaps, કદાચ તેઓ તેમના મામાના ઘરે વેકેશન કરવા માટે ગયા હશે. દેવાંગી said, what about the other days? બીજા દિવસોમાં શું? અહીંયા જસ્ટ એ મજાક કરે છે. સુભાગી કહે છે કદાચ મામાના ઘેર વેકેશન કરવા ગયા હશે. તો વેકેશન પૂરતું બરાબર છે, પણ એ સિવાય બીજા દિવસોમાં સુભાગી, આઈ ડોન્ટ નો. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? સુભાગી કહે મને ખબર નથી, શું તમે મને એક્સપ્લેન કરશો? એક્સપ્લેન, સમજાવો. દેવાંગી, they have left us because we have destroyed their homes. Destroyed, નાશ કરો. They have left us. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા છે, કારણ કે આપણે તેમના ઘરોને નાશ કરી નાખ્યો છે. અત્યારે આપણા ઘરમાં કોઈ પક્ષી માળો કરે એ આપણને ગમતું નથી. જેવા એ પક્ષી ઉડી જાય છે તરત આપણે માળાને શું કરીએ છીએ? પાડી દઈએ છીએ, એને તોડી દઈએ છીએ અથવા નાશ કરી નાખીએ છીએ. અને માટે હવે ચકલીઓ જોવા મળતી નથી. સુભાગી, હા, કેવી રીતે? I haven't done that mischief. Mischief, તોફાન, મસ્તી. એટલે મેં ક્યારે આવું તોફાન કર્યું નથી. દેવાંગી, no sweetheart. Actually, we have designed our houses in such a way that the birds cannot enter into the house. વાસ્તવિકમાં ખરેખર આપણે આપણા ઘરની રચના એવી રીતે કરી છે કે પક્ષીઓ આપણા ઘરમાં પ્રવેશી શકતા નથી. પહેલાના સમયમાં જે બારીઓ હતી એ ખુલ્લી હતી, વચ્ચે ફ્રેમ નથી હોતી. અત્યારે આપણે જોઈએ છીએ કે બારીઓ વચ્ચે ફ્રેમ હોય છે. તો ફ્રેમ ન હોવાને કારણે પક્ષીઓ આપણા ઘરની અંદર આવજા કરી શકતા હતા, પણ હવે એ બંધ થઈ ગયું છે. બીજું જોઈએ છે કે પહેલાંના સમયે જે ફોટા છે એ થોડાક ત્રાસા હતા, તો ફોટાની પાછળ જે જગ્યા હોય એની અંદર એ માળો બનાવી શકતા. પણ હવે આપણે ફ્રેમ કેવી રીતે રાખીએ છીએ? દિવાલને એકદમ અડી. તો હવે આપણી જે મકાનની રચના છે એ પણ થોડીક એવી થઈ ગઈ છે. તો એના કારણે એ આપણા ઘરમાં આવી શકતા નથી. We do not allow them to nest in our premises. આપણી ઘરની આજુબાજુની જગ્યા છે, ઘર અથવા આજુબાજુનો વિસ્તાર. તો આપણા ઘર કે આજુબાજુના વિસ્તારની અંદર આપણે એ પક્ષીઓને આવવા દેતા નથી અને એને પ્રવેશ કરવા દેતા નથી અને પરમિશન પણ આપતા. They feel safe living with us. તેઓ આપણી સાથે રહેવામાં સલામત અનુભવે છે. That's why we call them the house sparrow. તો ચકલીઓને માટે આપણે હાઉસ સ્પેરો, ઘર ચકલી કહીએ છીએ, કારણ કે એઓને આપણી સાથે સેફ અનુભવે છે, સલામતી લાગે છે. Subhagi said, well, I want them back and I am sure my friend will also help me. Sir, હું તેમને પાછો લાવીશ. And I am sure, મને ખાતરી છે કે મારા મિત્રો પણ મને મદદ કરશે. તો સુભાગી અહીંયા એવું કહે છે કે એ પક્ષીઓને હું પાછા લાવીશ અને એના માટે એના મિત્રો પણ એને મદદ કરશે. દેવાંગી છે, okay, you can prepare sparrow nets
with the help of cardboard box. પૂઠા, કાર્ડબોર્ડ બોક્સ જે પૂઠા છે એની મદદથી તમે જે સ્પેરો નેસ્ટ છે, જે ચકલીઓનો માળો છે, એ તમે તૈયાર કરી શકો છો. તો પ્રિપેર એટલે કે તૈયાર કરો. તો આપણે ઘરે બેઠા જ એ માળો આપણે બનાવી શકીએ છીએ અને ઘણા લોકો આ કાર્ય કરતા પણ હોય છે. અત્યારે તો આપણને તૈયાર માળો મળી જાય છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો. પણ ડુ સમ ક્રિએટિવ, તમે કંઈક અલગ કરો, સર્જનાત્મક કરો, કંઈક નવું કરો. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયા એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયા એટલે કે પક્ષીઓને ગાંઠિયા ખવડાવશો નહીં. આપણે ક્યારેક ક્યારેક એવું કરતા હોય છે, આપણે જે કંઈ પણ ખાતા હોય છે એ આપણા પક્ષીઓને તો પ્રાણીને આપતા હોય છે. પણ ખાસ કરીને ચકલીઓને ગાંઠિયા, પક્ષીઓને ગાંઠિયા ખવડાવવા જોઈએ નહીં, કારણ કે તે એમના પેટ માટે, સ્ટમક જે પેટ છે એના માટે હાનિકારક છે. Put some grains like rice, millet, etc. and water in a dish. Put some grains, કેટલાક અનાજના દાણા જેમ કે રાઈસ એટલે ચોખા, મિલેટ એટલે કે બાજરી, and water in a dish. તો ચોખા, બાજરી વગેરે અને પાણી ડીશમાં મૂકવું જોઈએ. They will surely come to play with us. તેઓ ચોક્કસ તમારી સાથે રમવા આવશે. Then you and your friends can sing a song. અને ત્યારબાદ તમે અને તમારા મિત્રો એની સાથે ગીત ગાઈ શકો છો. ચક્કીબેન, ચક્કીબેન, મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. કે જ્યારે તમે આ બધું કરશો, એના માટે માળો બાંધશો, એને ખાવા માટે અનાજ આપશો, પાણી આપશો, તો થોડાક જ દિવસોમાં તમે જોશો કે અમુક ચકલીઓ એ માળામાં રહેવા માટે આવશે, એનામાં માળો બનાવશે. અને પછી તમે બધા, તમે તમારા મિત્રો, તમે આ ગીત ગાઈ શકશો. વન મોર ક્વેશ્ચન. ઓ શ્યોર, પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. માઇગ્રેટરી એટલે કે પ્રવાસી, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા પક્ષીઓ. એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ છે, જે પ્રવાસી પક્ષીઓ છે, એમના વિશે મને કંઈક કહો, જણાવો. દેવાંગી છે, વેલ સુગુ, એવરી યર વી હેવ 1000 ઓફ બર્ડ્સ. સારું સુગુ, એવરી યર, દર વર્ષે આપણે હજારોની સંખ્યામાં પક્ષીઓ આપણા મહેમાન બનીને ફ્રોમ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ, એટલે કે યુરોપ, સાઇબેરિયા અને બીજા જે ઠંડા દેશો છે, જે કન્ટ્રીઓ છે, એમાંથી હજારો પક્ષીઓ અહીંયા આપણા મહેમાન બને છે. બર્ડ્સ લાઈક પેલિકન, પેલિકન બતક જેવું પક્ષી છે, ક્રેન્સ, સારસ, વેરિયસ ડક્સ એટલે કે અલગ અલગ પ્રકારના ડક, બતક, એન્ડ રોઝી પાસ્ટર, જેને આપણે મેના જેવું પક્ષી હોય છે, એને ગુજરાતીમાં વૈયા પણ કહે છે. ટ્રાવેલ 1000 ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. હજારો કિલોમીટર ઉડીને ઇન્ડિયા આવે છે. તો આ બધા જે પક્ષીઓ છે એ અલગ અલગ કન્ટ્રીઓમાંથી આપણા દેશમાં મુસાફરી કરી અહીંયા આવે છે. સુબંધ, રોજી પાસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. એટલે કે આ જે નામ છે એ એનો અવાજ ખૂબ જ મધુર છે. રોજી પાસ્ટર, વોટ ઇઝ ધેટ? તે શું છે? દેવાંગી, ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેન. તો તે આપણા મૈના જેવું પક્ષી છે. રોજી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તો એનો જે કલર છે એ ડલ બ્રાઉન અને પિંક કલર જેવો છે, અને આપણા ગુજરાતીમાં એને વૈયા કહીએ છીએ. સુભાન, ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોર.
ફ્લોક એટલે પક્ષીઓનું ઝુંડ, ટોળું. તો આ એ જ છે કે જેને હું શિયાળા દરમિયાન ઝુંડમાં ઉડતા જોઉં છું. દેવાંગ, ગુડ ઓબ્ઝર્વેશન, ખૂબ સરસ નિરીક્ષણ છે. This bird arrives in India in June, July from Europe and returns in March, April. આ પક્ષીઓ ભારતમાં જૂન અથવા જુલાઈમાં યુરોપથી આવે છે અને માર્ચ અને એપ્રિલમાં તેઓ પાછા જતા રહે છે. એટલે કે એમનો એક સમય હોય છે કે જૂન જુલાઈ જ્યારે પીરિયડ આવતો હોય છે એમને ક્યાં આવી જાય છે અને તેઓ સ્થળાંતર કરીને યુરોપથી આપણા દેશમાં આવે છે અને માર્ચ એપ્રિલમાં પાછા જતા રહે છે. સુભાન, હાઉ ડીડ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ? એટલે કે તેઓ કોઈ પણ જાતના નકશા વગર કેવી રીતે ટ્રાવેલ કરે છે? કારણ કે એમની પાસે કોઈ મેપ નથી, કોઈ દિશાસૂચક યંત્ર નથી, ઉકા યંત્ર, કોઈ કંપાસ, તો આવા કોઈ સાધન નથી. તો તેમ છતાં તેઓ કઈ રીતે એ લોકો અનુમાન કરીને ઉડે છે? દેવાંગી છે they take help of the sun to find their way. આમનાની અંદર એક સ્કિલ છે, એક આવડત છે કે અથવા ગોડ ગિફ્ટ કો કોઈ પણ જાતના મેપ વગર, કંપાસ વગર, કંપાસ મીન ફૂંકાય એ સૂર્યની મદદ લે છે તેઓનો રસ્તો શોધવા માટે. While they come, they travel in the early morning and during winter migration they fly in the evening. જ્યારે તેઓ મુસાફરી કરતા હોય છે, જ્યારે આવે છે તો આવવાની મુસાફરીમાં તેઓ વહેલી સવારે અને પાછા વળતી વખતે તેની મુસાફરી તેઓ સાંજના સમયમાં કરે છે. એટલે કે એમનો ટાઈમ જે ફિક્સ છે, જ્યારે આવવાનું હોય છે તો વહેલી સવારે અને જ્યારે રિટર્ન મુસાફરી હોય તો સાંજના સમયે. શુભંગ, ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન? શું તેઓ એક જ પ્રકારની પેટર્ન, રીત માઇગ્રેશન માટે, પ્રવાસ માટે, સ્થળાંતર કરવા માટે એક જ પ્રકારની પેટર્ન, રીત વાપરે છે? ઓફકોર્સ નોટ, ચોક્કસ નહીં. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન. તેઓ અલગ અલગ પેટર્નમાં, અલગ અલગ રીતમાં માઇગ્રેટરી અથવા માઇગ્રેશન કરે છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીસ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ. પક્ષીઓ જેવા કે ક્રેન, ડક અને ગીસ એટલે કે હંસ, તો આ બધા જે પક્ષીઓ છે એ વી ફોર્મેશન એટલે કે વી આકારમાં ઉડતા હોય છે. તો આવા શેપમાં તેઓ ઉડતા હોય છે. ફોર્મેશન એટલે કે રચના. સર્ટેન ડક્સ, વોબલર એન્ડ ફ્લાય કેચર ટ્રાવેલ ઇન ગ્રુપ. તો કેટલાક જે ડક, બતક હોય છે, વોબલર એક પ્રકારનું પક્ષી છે, ફ્લાય કેચર એ પણ પક્ષી છે, એ ગ્રુપમાં મુસાફરી કરે છે. શુભાંગી સિંહ, ઓ ગોડ, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ? એટલે કે આ બધી જે માહિતી છે પક્ષીઓને લગતી એ એક સાથે હું કેવી રીતે યાદ રાખી શકું? દેવાંગ, ધેટ્સ ઇઝી. રિમેમ્બર ધીસ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. એટલે કે જ્યારે તમે બર્ડિંગ કરી રહ્યા હોય, પક્ષીઓને નિહાળી રહ્યા હોય ત્યારે નીચેના કેટલાક સ્ટેપ્સ છે એ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલું, સી ધ કલર ઓફ ધ બર્ડ. પક્ષીઓનો કલર જુઓ. 2, ઓબ્ઝર્વ ઇટ્સ સાઇઝ. એનું કદ કેટલું છે એનું નિરીક્ષણ કરો. નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બીક. એની જે ચાંચ છે એનો આકાર અને એની લંબાઈ તમે નોટિસ કરો. એન્ડ ટેલ એટલે કે ચાંચ અને પૂંછડી એ બંનેને તમે નોટિસ કરો. પ્લેસ ઓફ સાઇટ લાઇક પરચેડ ઓન એ ટ્રી ઓર વાયર. તો પક્ષીઓ ક્યાં બેસે છે એને ધ્યાન રાખો. વોટર બોડી એટલે જળાશયો, ઓપન ગ્રાઉન્ડ ખુલ્લા મેદાનોમાં, ગ્રાસલેન્ડ ઓર સ્કાય એટલે કે ઘાસનું મેદાન છે, આકાશ છે, તો એ ક્યાં જોવા મળે છે, ક્યાં બેસે છે એને તમે ધ્યાન રાખો. અપાર્ટ ફ્રોમ ધીસ ટિપ્સ
You can give your close friend's name to that birds whose nature or any characteristic matches with the friend. Apart from ના સિવાય like આ ટિપ્સ સિવાય you can give your close friend name to that birds. તો તે પક્ષીને તમારા જે ક્લોઝ ફ્રેન્ડ હોય એનું નામ પણ તમે આપી શકો છો કે જેના કેરેક્ટરિસ્ટિક લક્ષણ એના ગુણ એની સાથે મેચ થતા હોય. શુભાંગી, that's true. Thank you Didi for introducing me to the colorful world of birds. એ સાચું છે. તમારો આભાર દીદી કે તમે આ રંગબેરંગી પક્ષીઓની જે દુનિયા વિશે મને પરિચય કરાવ્યો. યસ માય બ્રેન ફેવર બર્ડ્સ. અહીંયા એને નામ આપે છે બ્રેન ફેવર બર્ડ. મિત્ર, વોટ ઇઝ ધેટ? અ બર્ડ લાઈક શુભાંગી, એક શુભાંગી જેવું પક્ષી. શુભ, સર્ચ અબાઉટ ધીસ બર્ડ. આ પક્ષી વિશે તું સર્ચ કરજો. મિત્ર, રિમેમ્બર શુભ, we need birds on the earth as they eat up insect harmful to our crops. એક વાત યાદ રાખજો કે આપણે આ પૃથ્વી પર પક્ષીઓની જરૂર છે કારણ કે તે આપણા જે પાક હોય છે ક્રોપ મીન્સ પાક એટલે કે પાક માટે હાર્મફુલ જે જીવાત હોય છે એને એ ખાય છે માટે એ જરૂરી છે. They are also helpful in spreading of seeds. જે બીજ આવે છે seed એને ફેલાવવામાં એ મદદ કરે છે. They entertain us with their sweet talk. અને બીજું કે એમના મધુર ગાનથી મધુર અવાજથી આપણને એન્ટરટેન કરે છે. Take care of birds. પક્ષીઓની કાળજી રાખો. They are the true indicator of healthy environment. ટ્રુ એટલે સાચું, ઇન્ડિકેટર એટલે સૂચક. આ બધા શબ્દોનો તમે અર્થ લખી રાખજો. ઇન્ડિકેટર એટલે સૂચક, હેલ્ધી એટલે સ્વસ્થ, તંદુરસ્ત. તો આપણા તંદુરસ્ત વાતાવરણ માટે એ એક સાચા સૂચક છે. શુભાંગી, થેન્ક યુ દીદી, તમારો ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો, આ આપણો પાર્ટ 2 હતો જે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.